મોરબીમાં ખોટી વારસાઈ કરતા સરપંચ સહિત સામે ફરિયાદ નોંધવામાં આવી છે। માળિયાના તરગરીના સરપંચ સહિત 2 સામે ફરિયાદ। સાગર ફુલતેરિયા અને શાંતાબેન પરમાર સામે ફરિયાદ નોંધાઈ। વજેપરની સીમમાં સર્વે નંબર 602 વાળી જમીનની ખોટી વારસાઈનો આરોપ છે। ભીમજીભાઈ નકુમે સરપંચ સહિત 2 સામે ફરિયાદ નોંધાવી। બંને આરોપીઓએ ફરી ભીમજીભાઈના માતા-પિતાના મરણના ખોટા દાખલા બનાવ્યા। ખોટી વારસાઈનો ખરા તરીકે ઉપયોગ કરી અને આંબો પણ બનાવ્યો। મોરબી એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। પાર્થ, સરપંચ સહિત 2 સામે આ આરોપ લાગ્યો છે, કોઈ માહિતી સામે આવી છે ખરી કે અગાઉ આ પ્રકારે કયા ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા તેને લઈ? જી, મોરબી એ ડિવિઝન પોલીસમાં આ જમીન કૌભાંડ વિશે જે ફરિયાદ નોંધાઈ છે અને જેમાં માળિયા તાલુકાના તરગડી ગામના સરપંચ સાગર ફુલતરિયા અને શાંતાબેન પરમાર નામના જે બંને આરોપીઓ છે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી ભીમજીભાઈ નકુમ જે છે એમને ફરિયાદ નોંધાવી છે અને ભીમજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની વડીલો પાસેની જમીન જે છે એ વજેપર ગામના સર્વે નંબર 602 માં આવેલી છે અને આ જે સર્વે નંબર છે તેમાં વારસાઈ લાંબા સમયથી તેઓ ભીમજીભાઈ અને તેના પરિવારે કરાવેલ ન હોય તેનો આ લાભ આ બંને આરોપીઓએ લઈ અને આ ખોટા રીતે દસ્તાવેજ કર્યા હતા। તેમાં ખોટી વારસાઈ એન્ટ્રી કરી હતી સહિતના દસ્તાવેજો કરી અને આ બંને આરોપીઓએ જમીન જે છે એ પચાવી પાડી હતી અને હાલમાં આ બંને જે શખ્સો છે તરગડી ગામના સરપંચ સાગર ફુલતરિયા અને શાંતાબેન પરમાર આ બંને સામે મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ જે તપાસ છે હાથ ધરવામાં આવી છે। આ જે જમીન કૌભાંડ છે એ ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહ્યું હતું અને ડીવાયએસપી દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને આ જમીન કૌભાંડ વિશે ફરિયાદ નોંધાઈ છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર।